નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે 17 જૂન અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આજે વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે નદી નાળાઓ બે કાંઠે થયા હોય, નદી નાળાઓ છલકાણા હોય એવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને, જળબંબાકાર વરસાદ વરસવાને લઈને, વીજળી પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને લઈને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી કલાકોમાં આભ ફાટવાને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જામ્યું છે। ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો જે અરબી સમુદ્ર વાળી વરસાદી સિસ્ટમ હવે ગુજરાતને સંપૂર્ણપણે હાલ ઢાંકતી જોવા મળી રહી છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં ખાસ કે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે। અને મિત્રો જે રીતે ગઈકાલે જે વરસાદ વરસ્યો, જે રીતે ભાવનગર લાગુના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાણા, ભારે પવનોની સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ કલાકોમાં ખાસ મિત્રો 1-2 ઇંચ નહીં પરંતુ 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હોય એવી પણ આગાહી સામે આવી હતી। મિત્રો ગઈકાલે જે ભાવનગર લાગુના વિસ્તાર, ભાવનગરથી લઈને અલંગ લાગુના વિસ્તારથી લઈને મહુવા અમરેલી લાગુના વિસ્તારમાં મિત્રો જે રીતે વરસાદ નોંધાણો, ત્યાં મિત્રો કલાકોમાં ખાસ કરીને 2 થી 3 કલાકની અંદર મિત્રો 8 થી લઈને 9 ઇંચ સુધીના વરસાદ વરસ્યા તેવી રહેલી હતી હવામાન વિભાગની ભારે આગાહી। હવે પછીની કલાકો માટે ખાસ મિત્રો ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તૂફાન વંટોળ સાથે ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ। વર્ષ 2025ના ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો જે રીતે વરસાદની જે અંધારિયા વરસાદની આગાહી રહેલી હતી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની એ જ આગાહી અત્યારે સાચી થતી જોવા મળી રહી છે। મિત્રો ખાસ કરીને 17, 18 અને 19 અને ખાસ મિત્રો 20 તારીખ, આમ તો મિત્રો આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। એની સાથે એવી આગાહી સામે આવી છે, લાંબા ગાળાની આગાહી પણ સામે આવી છે। મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે 18 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો હવે પછી ખાસ મિત્રો જૂનાગઢ લાગુનો વિસ્તાર છે, જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી છે એ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારમાં પણ ભાવનગર, આ સાથે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર પણ અમદાવાદ ડૂબ્યું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે। ચોમાસાનો પહેલો વરસાદ ગુજરાત માટે એક ખાસ કરીને મિત્રો એક એવી આગાહી આવી કે જળબંબાકાર સમગ્ર ગુજરાત થયું, સમગ્ર ગુજરાત ડૂબ્યું હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવે મિત્રો ગણતરીની કલાકો બાકી રહી છે। જે રીતે વાવાઝોડાનો ખતરો ટોળાતો હોય છે એવી રીતે મિત્રો આ તો ખાલી માત્ર વરસાદી સિસ્ટમ હતી, હજુ પણ ગુજરાતમાં ખાસ મિત્રો ચોમાસાનું આગમન થયું છે। આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ શકે છે। એ પહેલા મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી જે રજૂ કરવામાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યના જે નકશા છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ગુજરાતમાં ખાસ કરીને 3 પ્રકારના એલર્ટો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને મિત્રો યલો એલર્ટના સિગ્નલો છે ત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। આગામી કલાકોમાં મિત્રો જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને હાલ મિત્રો ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે ત્યારે જાહેર કરી દેવામાં
આવ્યું છે। સાથે સાથે મિત્રો જે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ છે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે અથવા તો સૂકું વાતાવરણ જોવા મળશે। પરંતુ મિત્રો દેવભૂમિ દ્વારકા છે, જામનગર લાગુના વિસ્તાર એટલે કે મિત્રો સૌરાષ્ટ્રના બે કાંઠાના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં આમોદ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આણંદ છે, વડોદરા છે, નર્મદા છે, છોટાઉદેપુર છે, તાપી છે, ડાંગ લાગુના વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો જે રીતે ભાવનગર છે, અમરેલી છે, રાજકોટ છે, પોરબંદર લાગુના વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના 4 જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ભારે પવનો ફૂંકાશે। પવનો ફૂંકાવાને લઈને ત્યાં ઓરેન્જ એલર્ટ મિત્રો ખાસ કરીને સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના જે ખાસ મિત્રો અરબી સમુદ્રને આડીને આવેલા જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં પણ મિત્રો આગામી કલાકોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હાલ અત્યારે નકશા રજૂ થયા છે જેમાં મિત્રો ખાસ કરીને 18 તારીખનો નકશો છે, 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખ। આમ તો મિત્રો આગામી 3 દિવસ પછી ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ સૂકું જોવા મળશે। એમને લઈને મિત્રો જે અત્યારે હાલ છે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી આપણે સવિસ્તાર જાણકારી મેળવીશું કે જે રીતે અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈએ તો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, ઘોર અંધકારવાળું વાતાવરણ છવાયું છે અને ખાસ મિત્રો ધોળા દિવસે અંધારપટ પણ છવાણો હોય અત્યારે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતવાસીઓ ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જાણી લેજો। અને જો મિત્રો અત્યારે જે વિસ્તારમાં હજુ સુધી કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ, જે વિસ્તારમાં હજુ સુધી સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ખાસ કરીને હવે પછી આપણે જાણીશું જે રીતે અત્યારે ચોમાસાનું આગમન થઈ ગયું છે તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ તો પડ્યો છે પરંતુ મિત્રો અમુક એવા ભાગો છે જ્યાં આગામી કલાકોમાં જે રીતે વરસાદ વરસશે એ પહેલા આપણે જાણીશું કે જે ગઈકાલે જે વરસાદ વરસ્યો જેમાં ભાવનગર લાગુના વિસ્તાર છે, ભાવનગર છે, અલંગ લાગુના વિસ્તાર છે, જેસર લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો મહુવા લાગુના વિસ્તાર છે, ગ્રામીણ પંથકો છે ત્યાં મિત્રો 2 થી 3 કલાકની અંદર તો 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હોય એવા પણ અત્યારના હવામાન સમાચાર લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હવે પછી સુરતનો વારો થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આભ ફાટવાને લઈને નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર એટલે કે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાના લઈને જે અત્યારે જે મોડેલો રજૂ થયા છે તમે જોઈ શકો છો। હવે પછીની કલાકોમાં મિત્રો તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તાર છે, બારડોલી લાગુના વિસ્તાર છે, વ્યારા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો કોસંબા લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, રાજપીપળા છે, આમોદ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે। હાલ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં 20 તારીખે સૂકું વાતાવરણ જોવા મળશે। એ સાથે સાથે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં બનશે એ વરસાદી સિસ્ટમ આ રીતે મિત્રો આગળ વધશે તો ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમનો તો ખતરો ટોળાઈ રહ્યો છે, એની સાથે બીજી વરસાદી સિસ્ટમ પણ આકાર પામશે। જે રીતે મિત્રો તમે 18 તારીખના રોજ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં વેરાવળ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। મિત્રો આ ભાગોમાં આંધી, તુફાન, વંટોળ સાથે ભારે મેઘ ખાંગા થતા હોય તેવી નવી અને નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો આજે વહેલી સવારથી જ તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારથી લઈને જે આ રણ વાળો ભાગ છે, બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, રાજકોટ લાગુના વિસ્તારમાં આગામી કલાકોમાં મિત્રો તૂટી પડશે અનાધાર વરસાદ, કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે એવી અત્યારે આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। જે રીતે મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસવાને લઈને પણ નવી આગાહી છે સામે આવેલી છે જેમાં નડિયાદ છે, ખાવડ છે, ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ આગામી કલાકોમાં મિત્રો ધોધમાર તો અમુક ભાગોમાં પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને કહી શકાય કે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 21-22 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। ગુજરાતમાં મિત્રો કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી પરંતુ જે રીતે મિત્રો હાલ તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો સુધી એક વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ સુધી કન્વર્ટ થઈ છે એ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ખાસ 25 અને 26 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના
નજીકના જે ભાગો છે, સરહદી જિલ્લાઓ છે, ત્યાં આવી પહોંચશે. પરંતુ મિત્રો જે રીતે ગઈકાલે જે વરસાદ વરસ્યો ત્યાં તારાજી સર્જાણી હતી, જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા, નદી નાળાઓ છલકાણા હતા. એવી જ આગાહી છે મિત્રો આગામી કલાકો માટે, આગામી દિવસો માટે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી અને નકોર આગાહી સામે આવી છે. ગુજરાતમાં આભ ફાટવાને લઈને, જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો અત્યારે રેડ એલર્ટના સિગ્નલો છે ત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહ્યા છે. હજુ તો મિત્રો ચોમાસાની શરૂઆત થઈ છે અને પહેલા વરસાદમાં જેટલો ખતરનાક વરસાદ પડ્યો તો આગામી દિવસોમાં પણ હજુ પણ મિત્રો આનથી ખતરનાક ખૂંખાર વરસાદ વરસવાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી.